ઠંડીની સિઝનમાં ગરમ ગરમ કમ્ફર્ટ ફૂડથી સારું કંઈ જ નહીં. અને જ્યારે વાત આવે મારા ફેમિલીની ખાસ ડિશની, તો આ ડિશ સૌથી આગળ છે. અને એ છે વઘારેલો રોટલો. તો બાજરાના રોટલાને આ રીતે તોડી એની અંદર છાશ ઉમેરી અડધોથી 1 કલાક રાખી મૂકવામાં આવે. હવે લસણની ચટણી બનાવવા માટે લસણ, જીરું, મીઠું અને એવરેસ્ટ કશ્મીરી લાલ, જે છે ઓછું તીખું અને વધારે લાલ, અને જેનાથી ચટણીનો કલર એકદમ જોરદાર થઈ જાય. આ બધું વાટી લેવાનું છે અને છેલ્લે એમાં તેલ ઉમેરવાનું છે. બસ હવે કઢાઈમાં તેલ લઈ એમાં રાઈ, જીરું, હિંગ, મેથી દાણા અને કડી લીમડો ઉમેરવાનું છે. લીલા મરચાં અને લસણની ચટણી ઉમેરી થોડું સાંતળી લેવાનું. બસ હવે આમાં લીલી ડુંગળી અને લીલું લસણ લઈ થોડું મિક્સ કરી લેવાનું. અને ત્યાર પછી છાશમાં પલાળેલો રોટલો ઉમેરવાનો. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર ઉમેરી ધીમા તાપે આને થવા દેવું. અને છેલ્લે ઉમેરીશું ટેસ્ટમાં બેસ્ટ કિચન કિંગ ફ્રોમ એવરેસ્ટ. અને છેલ્લે કોથમીર ભભરાવી અને ગરમા ગરમ સર્વ કરવાનું. તો હવે તમે પણ આ ટેસ્ટી ડિશ એવરેસ્ટ મસાલાથી બનાવી લો. એવરેસ્ટ મસાલા તમારા નજીકના સ્ટોરમાં અથવા તો ઓનલાઈન બિલકુલ આસાનીથી મળી જશે. તમે સ્પેશિયલી ઠંડીમાં કઈ ડિશ બનાવો છો મને કમેન્ટ કરીને જરૂર બતાવો.